તાળીઓના નાદથી આપણે બે ભાઈઓને વિનંતી કરીએ. સગ્ગા ભાઈ છે અને સરસ મજાનો એક નાગેશ્વર મંદિરનો પરિચય આપણે એમની સાથે કરીશું અને ત્યારબાદ કાર્યક્રમના બીજા ભાગ તરફ આપણે આગળ વધીશું. હા, તાળીઓ થોડીક વગાડવી પડશે. બરાબર. શૂન્યમાંથી સર્જન કરે ને એવા દીકરાઓ છે. કાંઈનો સપોર્ટ ન મળે, કોઈનો સાથ નહીં, કંઈ જ આવડે નહીં, પણ છતાંય માણસ ધારે તો કેટલો આગળ વધી શકે. બંને ભાઈઓને હા, હું આ બાજુ આવતો વાંધો નહીં, બે ઉભા રહ્યો. પહેલો સવાલ આપણે જ્યોતિર્લિંગ 12 છે, એમાંથી આપણે 5-6નો પરિચય આજે મેળવ્યો છે. બીજો આપણે પછીના બેચમાં લઈશું. પહેલાં નાગેશ્વર મંદિરના નિર્માણ વિશે એકાદ બે વાત કરવાની છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ભારતના 12મા જ્યોતિર્લિંગમાંનું 10મું જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યમાં દ્વારકાથી 17 કિલોમીટર અંતરે આવેલું છે. દ્વારકામાં નાગેશ્વરી જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ પરિષદમાં ભગવાન શિવ અદ્ભુત આ પ્રતિમા બનાવવામાં આવેલું છે, જેના કારણે 3 કિલોમીટર અંતરથી દૂર દેખાય છે. થેન્ક યુ. બીજો સવાલ ભાઈને પૂછીશ, ઉર્વેશને, કે આ મંદિર વિશેની એક વાત એ તારે કરવાની છે. એવી માન્યતા છે, નાગેશ્વર એટલે કે સાપના દેવતા વાસુકી ભગવાન શિવજીના ગળામાં કુંડલી બાંધીને બેસી રહે છે. આ મંદિરની સ્થાપિકના જ્યોતિર્લિંગના કરનારા દર્શન કરનારા વ્યક્તિને એ ખૂબ જ મહિમા છે. આ એવું કહેવાય છે કે આ મંદિરમાં ગમે તે વ્યક્તિને ઝેર સંબંધિત રોગોથી મુક્ત મળી જાય છે. બીજી વાત મંદિર વિશેની નિર્માણ કાર્યની એની એક વાત કરવાની છે તારે. નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ટોચ પર ભગવાન શિવ એક મોટો નાગ, ચાંદીનો નાગ સ્થાપિત કરવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, આ અદ્ભુત જ્યોતિર્લિંગની પાછળ મા પાર્વતીની સ્થાપના કરવામાં આવે છે, જેના કારણે આ જ્યોતિર્લિંગનું મંદિર અદ્ભુત અને સૌંદર્યશીલ રીતે તૈયાર કરવામાં આવેલું છે. ખૂબ સરસ. અને એક માન્યતા અને શિવ ભગવાને શું કીધું તો એની એક વાત કરો. હું મારા ભક્તોનું રક્ષણ કરવા માટે સદાયને માટે અહીંયા બિરાજમાન છું. શિવજીએ કહ્યું હતું કે વર્ણ ધર્મનો જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક પૂજા દર્શન કરશે તે ચક્રવર્તી રાજા કહેવાશે. એ જ સમયે સતયુગના વીરસેન નામનો રાજા હતો. તે મારો પરમ ભક્ત હતો. જે કોઈ પણ વ્યક્તિ મારા દર્શન કરવા આવશે, વનમાં દર્શન કરવા આવશે, તે મારો ચક્રવર્તી સમ્રાટ કહેવાશે. આ જ રીતે ભગવાન શિવજી એ પોતાના ભક્તોનું કલ્યાણ જ ઈચ્છે છે. બંને ભાઈઓને જોરદાર તાળીથી આપણે વધાવીએ. થેન્ક યુ વેરી મચ. અને ઊભા રહેજો. અહીંયા આવ્યા પછી શું લઈને જઈ રહ્યા છો એ વાત શીખીને. લાઈફમાં ઘણું શીખો છું. ઘરે કઈ રીતે વાતચીત કરવી, બહાર કઈ રીતે વાતચીત કરવી અને વ્યવહાર કઈ રીતે કરવો, એ બધું આ વિશ્વ એકેડેમી કરવામાં આવેલું છે. મારા જીવનમાં ઘણો ફેરફાર થયો છે. કોઈને હારે વાતચીત કરતો નહોતો. સ્ટેજ ઉપર બોલતા શરમ લાગતી હતી. હવે શરમ નથી લાગતી. એના પરિવારમાંથી કોણ આવ્યું છે મને ખબર નથી, મનીષ સર, પણ હા એ ભાઈ તો છે જ, એને આપણે પૂછીએ. પણ અહીંયાથી બેચ આપણો 10:30 પતે ને એટલે હું બાઇક લઈને ઘરે જતો હતો ને એ ભાઈ ઘરે જતો હતો. એટલે પહેલાં 2 બેચમાં કેવું હોય છે, અમને ઓળખતા ન હોય મને મનીષ સરને. એટલે મારો લેક્ચર પૂરો થયો ને સર, એટલે રસ્તામાં દીકરો મને સુદામાં મળ્યો. મને શું કહે કે સર, હું મારી બેન સાથે કે મારા ભાભી સાથે ઘરે કોઈ સાથે વાત જ નથી કરી શકતો, એક પણ શબ્દ નથી બોલી શકતો. અને એટલા માટે હું શીખવા માટે આવ્યો છું ને હવે બોલી શકે છે. અને શું કર્યું ઘરે એની આંખોમાં જ દેખાય છે એનામાં કેટલો ફેરફાર આવ્યો છે. તાળીઓથી વધાવીએ. અને તું શું શીખ્યો, શું લઈને જાય છે તારે કહેવાનું?
કોની સાથે કેવી વાત કરવી, કોની સાથે કેવી રીતના બોલવું, કઈ રીતના આપણે સાંભળવું, એ બધું શીખો. બધાઓ જોરદાર તાળીથી ઈશ્વરને પ્રાર્થના કરીએ. પબ્લિક સ્પીકિંગની સાથે દુનિયામાં એણે જે સપના જોયા છે, બિઝનેસમાં, નોકરીમાં, બધા પૂરા થાય, મા બાપનું નામ રોશન કરે.